નમસ્કાર દર્શક મિત્રો, અર્થ પડકાર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગીર સોમનાથમાં આકર પામી રહેલા ફોરટેક હાઈવે ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે। સોમનાથ ભાવનગર ફોરટેક હાઈવેનું કામ ચાલી રહ્યું છે, ત્યારે સૂત્રાપાડા તાલુકાના મોરડિયા ગામ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગામ લોકોનું કહેવું છે કે મોરડિયા ગામની રોડની બંને સાઈડ છે, જેના કારણે રોડ નીચેથી અવરજવર થઈ શકે તે માટે રોડ નીચે જગ્યા બનાવી આપવામાં આવે, મતલબ કે નાનો ઓવરબ્રિજ બનાવવામાં આવે। પરંતુ ગામ લોકો દ્વારા નેશનલ હાઈવેને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આજ સુધી ગામ લોકોની માંગ ન સંતોષતા ગામ લોકો દ્વારા આગામી લોકસભા ચૂંટણીમાં મતદાન બહિષ્કારની પણ ચીમકી ઉછાળવામાં આવી રહી છે। જોકે સવાલ એ છે કે ગામની બિલકુલ જ નજીક હાઈવે દ્વારા સોલાજ ગામના ફાટક પાસે ઓવરબ્રિજ બનાવાયો છે, છતાં ગામ લોકો દ્વારા આંગણવાડી અને સ્કૂલ પાસે બ્રિજ બનાવવામાં માંગ કરી રહ્યા છે। આપને જણાવી દઈએ કે મોરડિયા ગામથી આશરે 200 મીટર દૂર જ અન્ય ઓવરબ્રિજ આવેલ છે। હવે જોવું રહ્યું કે હાઈવે ગામ લોકોની માંગ સંતોષે છે કે કેમ। રિપોર્ટર ભરતસિંહ જાદવ, ગીર સોમનાથ। વિનંતી છે કે અમે મોરડિયા ગામ બે ભાગમાં વહેંચાઈ ગયેલું છે। એક બાજુ આકોરે આંગણવાડી છે, ઓલી બાજુ આંગણવાડી છે, ગ્રામ પંચાયત ઓલી બાજુ છે, આકોરે મંદિરો આ બાજુ છે। ને આવવા જવા માટે ખાલી પુલની જ માગણી કરેલી છે, કેટલી ખાલી માણસો માટે, અને માણસોને આવક જાવકનું ખાલી પુલ મૂકવા માટેની રજૂઆત અગાઉથી કરેલી છે, પણ ધ્યાને લેતા નથી। અને અમે રજૂઆત કરી, લેખિતમાં આપ્યું છે, મૌખિકે આપ્યું છે, અને ધારાસભ્યથી લઈ સંસદ સભ્ય સુધી, મુખ્યમંત્રી સુધી, વડાપ્રધાન સુધી આ વાત પહોંચેલી છે, પણ છતાં કોઈ ધ્યાન નથી દેતું। એટલે વારંવાર આવું કરવું એ પણ અમને એક શરમજનક છે। અને આ વખતે મતદાન અમે બહિષ્કાર કરવાનું બધાએ નક્કી કરેલું છે કે હવે આ ન મૂકે પુલ આવવા જવા માટે, તો મતદાન અમારા ગામ બધાએ પ્રતિબંધ મૂકવાનું છે કે મતદાન નહીં કરીએ। કારણ કે આ રજૂઆત ન સાંભળે તો પછી કરવાનું શું? એક ખાલી બાળકો માટેની એક વાત છે, ખાલી ગેલેરી જ મૂકવાની છે, એમ નથી કહેતા કે વાહન જવા માટે, માણસોને જ જવા માટે મૂકવાની। ગામ છે અમારું એ બે ભાગમાં વહેંચાયેલું છે। બંને ભાગ 50% વસ્તી આવેલી છે। ગામની વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે, એની ઉપર જે બ્રિજ બનાવવામાં આવી રહ્યો છે, જે બ્રિજની ઉપર જે બે પુલ મૂકવામાં આવે છે, ગામની બારોબાર મૂકવામાં આવેલા છે। અત્યારે ગામને જો અંદર એક બાજુથી બીજી બાજુ અવર જવર કરવું હોય તો 400 મીટર દૂર થઈ અને બીજી બાજુ પાસ થવું પડે છે। બીજી બાજુ બે બાજુ આંગણવાડી આવેલી છે, એક બાજુ સ્કૂલ આવેલી છે। નાના બાળકોને સ્કૂલે આવવું હોય તો એને 400 મીટર ફરીને આવવું પડે છે, તો અકસ્માતનો કોઈ ભય રહેલો છે। અને રાત્રિના સમયે મહિલાઓને જો એક ગામમાંથી બીજી બાજુ પસાર થવું હોય તો એને જણને સાથે લઈને આવવું પડે એમ છે, કેમ કે જે પુલ મૂકેલા છે એ ગામની બારોબાર મૂકવામાં આવેલા છે, અને ત્યાં દીપડાઓનો જંગલી જાનવરનો ત્રાસ રહેલો છે। 4 મહિનાથી અમે લોકો આ પ્રોસિજર કરીએ છીએ, બરાબર, પણ ખાલા આશ્વાસન આપે છે અને કોઈ ધ્યાન દોરતું નથી। બાજુ વસ્તી છે, એક બાજુ નવાપર છે અને એક બાજુ જૂનો પ્રોગ્રામ છે, બરાબર, અને વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે। પણ અમે રજૂઆત કરેલી છે, જે ભાવનગરવાળા પીડીસીની પણ અમે લેખિતમાં આપેલું છે, કલેક્ટરને આપેલું છે, મામલતદારને આપેલું છે, PSIને આપેલું છે, નીતિન ગડકરી સુધી અમે વાત પહોંચાડેલી છે।